હેલો ફ્રેન્ડ્સ, ધર્મા પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો મુખ્ય ટોપિક છે ધ નોબેલ પ્રાઇઝ. આપણે આલ્ફ્રેડ નોબેલ વિશે ઘણી બધી જાણી અજાણી વાતોની આજે ચર્ચા કરવાના છીએ. અને 2020ના નોબેલ પ્રાઇઝ કયા ક્ષેત્રમાં અને કઈ કઈ વ્યક્તિને અને શા માટે આપવામાં આવેલી છે એની વિગતવાર ચર્ચા કરીશું. આ બાબતની ચર્ચા કરતા પહેલા આપણને આલ્ફ્રેડ નોબેલના જીવનની ખ્યાલ હોવો જોઈએ કે નોબેલ પ્રાઇઝની શરૂઆત કેવી રીતે થઈ, એના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું અને એને પોતાની સંપત્તિ દેશની સેવા કરનાર અથવા તો વિશ્વની સેવા કરનાર લોકોને કઈ રીતના અર્જિત કરવી, આ વગેરે બાબતોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આલ્ફ્રેડ નોબેલે આમ તો ઘણા બધા વસિયતનામા લખ્યા હતા. વસિયતનામાને ઇંગ્લિશમાં કહેવાય વિલ. હવે એનું એક 1895નું જે વસિયતનામું હતું એ વસિયતનામામાં એવો ઉલ્લેખ કરેલો હતો કે માનવ જાતના કલ્યાણમાં જે વ્યક્તિ કે સંસ્થા સારું કામ કરે તેને મારી સંપત્તિમાંથી સન્માનિત કરવા. એટલા માટે આ નોબેલ પ્રાઇઝની શરૂઆત થઈ, કારણ કે આલ્ફ્રેડ નોબેલ પોતાનું નામ હતું અને પોતાના નામ ઉપરથી નોબેલ પ્રાઇઝ આપવાની શરૂઆત કરી. અત્યારે પોતાની જે સંપત્તિ છે એની આલ્ફ્રેડ નોબેલની, કારણ કે તે પોતે રીચ વ્યક્તિ હતા, પુષ્કળ ધન હતું, તો એ સંપત્તિમાંથી જનરલી 5 ક્ષેત્રોમાં એવોર્ડ્સ આપવાની શરૂઆત થઈ. આ 5 ક્ષેત્રો એટલે ક્યાં ક્યાં? તો કે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, મેડિસિન, સાહિત્ય અને શાંતિ. હવે આલ્ફ્રેડ નોબેલની વાત કરીએ તો પોતે એક તો સ્વીડિશ રસાયણશાસ્ત્રી પણ હતો, એન્જિનિયર પણ હતો, ઉદ્યોગપતિ હતો અને એને ખૂબ જ મહત્વની શોધ કરી હતી જેનું નામ છે ડાયનામાઇટ. ડાયનામાઇટ એટલે એક પ્રકારનો વિસ્ફોટક જે માઇનિંગમાં કરવામાં આવે છે. ઘણી વખત કુવા ખોદતા હોય તેમાં પણ ડાયનામાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. બિલ્ડિંગને ડિમોલિશન કરવામાં પણ આ ડાયનામાઇટ એટલે કે પ્રકારના વિસ્ફોટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે ડાયનામાઇટની શોધ કરેલી હતી એ વિશ્વ આજે પણ એનો ઉપયોગ કરે છે, પણ આની છાપ ખરાબ થઈ ગઈ. આને મોતનો સોગાદર કહેવાતો. શું કામ આ મોતનો સોદાગર કહેવાતો? કારણ કે તેને ડાયનામાઇટની શોધ કરી હતી અને ડાયનામાઇટનો ઉપયોગ અત્યારે તમે જોશો તો સીમા ક્ષેત્રમાં માઇનિંગ બિછાવવા માટે પણ થાય છે. એટલે કે જ્યારે પણ દુશ્મન દેશના લોકો સીમા ઓળંગે ત્યારે એને ખ્યાલ હોતો નથી કે આવી માઇન જમીનમાં પાથરેલી હોય છે અને જ્યારે એનો પગ આવશે એટલે એ વિસ્ફોટ થશે, એટલે કે લોકોના મૃત્યુ થશે. એટલા માટે આને મોતનો સોદાગર પણ કહેવામાં આવતો. આ મોતના સોદાગરના વર્ડને કારણે જ, આ શબ્દને કારણે જ એના જીવનમાં પરિવર્તન આવે છે અને પછી તે વસિયતનામામાં નોબેલ પ્રાઇઝનો ઉલ્લેખ કરે છે અને માનવ કલ્યાણ માટે પોતાની સંપત્તિ વાપરવાનું નક્કી કરે છે. હવે નોબેલ પુરસ્કારની આગળ વાત કરીએ તો ડાયનામાઇટની આપણે વાત કરીએ, એક પ્રકારનો દારૂગોળો છે. જ્યારે ડાયનામાઇટની શોધ નહોતી થઈ ત્યારે શું સિસ્ટમ હતી? તો કે બ્લેક પાવડરનો ઉપયોગ થતો. યુરોપમાં ખાસ કરીને બ્લેક પાવડરનો ઉપયોગ બહુ થતો એઝ અ વિસ્ફોટક તરીકે. પરંતુ ડાયનામાઇટની શોધ થયા બાદ આ બ્લેક પાવડરનું ને સ્થાને આ ડાયનામાઇટનો ઉપયોગ વધવા માંડ્યો. આનો ઉપયોગ શું થાય? અગાઉ ચર્ચા કરી કે માઇનિંગ કરવા માટે, કન્સ્ટ્રક્શનમાં, બિલ્ડિંગને ડિમોલિશન કરવા માટે અને ઇન્ડસ્ટ્રીમાં પણ આનો ઉપયોગ થાય છે. અહીં તમને આકૃતિમાં ડાયનામાઇટ દર્શાવેલો છે. આ ઘોડો દર્શાવેલો, ઘોડો દબવો એટલે અહીંયા બોમ્બ વિસ્ફોટ થાય. હવે નોબેલ પુરસ્કારના વિષયની વાત કરીએ તો પહેલા જ્યારે નોબેલ પુરસ્કારની શરૂઆત થઈ ત્યારે 5 ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર અપાતા. પહેલું છે ભૌતિકશાસ્ત્ર, બીજું રસાયણશાસ્ત્ર, ત્રીજું મેડિસિન, સાહિત્ય અને શાંતિ પુરસ્કાર. જે છઠ્ઠું પુરસ્કાર છે જેને ઇકોનોમિક સાયન્સ પણ કહેવાય છે, ગુજરાતીમાં આર્થિક વિજ્ઞાન કહેવાય છે. તો આ જે પુરસ્કારની શરૂઆત ક્યાં થઈ? તો કે 1969માં થઈ હતી. એટલે કે પહેલા આ 5 પુરસ્કારની શરૂઆત થઈ હતી, ત્યારબાદ ઘણા સમય પછી 1969માં આ છઠ્ઠા પુરસ્કારની શરૂઆત થઈ, જેને વાસ્તવિક રીતે નોબેલ પુરસ્કાર નથી કહેવાતો પરંતુ નોબેલ મેમોરિયલ પુરસ્કાર કહેવાય છે. એટલે કે આ 5 પુરસ્કારથી આ પુરસ્કારનું નામ અલગ પડે છે. શું નામ? નોબેલ મેમોરિયલ પુરસ્કાર. આને ઇકોનોમિક સાયન્સ પુરસ્કાર પણ કહે છે. અહીં તમને એક સિક્કો દર્શાવેલો છે, એમાં આલ્ફ્રેડ નોબેલ લખેલો છે, એનો ફોટો પણ અહીં દર્શાવેલો છે. હવે નોબેલ પુરસ્કારની વાત કરીએ તો કે 1921માં નોબેલ પુરસ્કારની શરૂઆત થઈ હતી, જ્યારે છઠ્ઠું નોબેલ પુરસ્કાર એટલે કે નોબેલ મેમોરિયલ પુરસ્કાર એની શરૂઆત ક્યાં થઈ હતી? તો કે 1969માં, એટલે કે 1969માં શરૂઆત થઈ. હવે 1921માં જે પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો એ કોને મળ્યો? તો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને મળ્યો હતો. ફિઝિક્સ માટે મળ્યો હતો. શેના માટે? ફિઝિક્સ માટે. કારણ કે એને એક થિયરી આપી હતી, નામ હતું ક્વોન્ટમ થિયરી ઓફ લાઇટ્સ. તમને અહીંયા આખું ચિત્રમાં દર્શાવેલું છે, ક્વોન્ટમ થિયરી ઓફ લાઇટ્સ. એટલે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પ્રથમ પુરસ્કાર મળેલો હતો. આ ક્વેશ્ચન ગૌણ સેવમાં પણ કામ આવી શકે. ઘણી વખત જીપીએસસીમાં સ્ટેટમેન્ટ આપેલા હોય ત્યારે આ પ્રકારના પ્રશ્ન પૂછી શકે. બીજું કે શા માટે આલ્ફ્રેડ નોબેલે નોબેલ પ્રાઇઝની શરૂઆત કરી? શા માટે પોતાની સંપત્તિ પોતાના વારસદારોને ન આપી? આ મુદ્દાની ચર્ચા માટે એક સ્ટોરી છે જે ખૂબ જ રસપ્રદ છે. એક વખત એવું બન્યું કે આલ્ફ્રેડ નોબેલના જે ભાઈ એમનું અચાનક મૃત્યુ થાય છે અને એની એક મૃત્યુ નોંધ
છાપામાં છપાય છે. મૃત્યુ નોંધને ઇંગ્લિશમાં કહેવાય ઓબિચ્યુરી. લોકોને એવું થયું કે આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ થયું છે, એટલે લોકોએ એવું કીધું કે મોતના સોદાગર કે જે લોકોને મારતો એવી વસ્તુની શોધ કરી હતી, ડાયનામાઇટની શોધ કરી હતી, એ વ્યક્તિ જ આજે મૃત્યુ પામ્યો. આ જોઈને આલ્ફ્રેડ નોબેલનું હૃદય પરિવર્તન થઈ ગયું અને એને પાછું વસિયતનામામાં ચેન્જ કર્યો અને 1985નું જે વસિયતનામું લખ્યું એમાં સ્પષ્ટતા કરેલી કે હવેથી મારી જે પણ કાંઈ સંપત્તિ છે એનો ઉપયોગ હું માનવ કલ્યાણ હેતુ માટે કરીશ. તો કઈ રીતના કરીશ? તો કે વિશ્વમાં જે માનવ કલ્યાણ માટે જે સારું કાર્ય કરશે એવા વ્યક્તિને આઈડેન્ટિફાય કરવામાં આવશે, એને નોબેલ પુરસ્કાર આપવામાં આવશે, એમને અમુક સંપત્તિ પણ આપવામાં આવશે. એટલા માટે આ જે નોબેલ પુરસ્કાર અપાય છે એમાં 3 વસ્તુ હોય છે. એક છે સુવર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ, બીજું નાણાકીય રકમ અને ત્રીજું છે ડિપ્લોમા સર્ટિફિકેટ. જનરલી આપણે 10 ધોરણ પૂરું કરી અને ત્યારબાદ ડિગ્રી કરવી હોય તો ડિગ્રી થઈ શકે નહીં. ડિગ્રી કરવા માટે ધોરણ 12 પાસ કમ્પલસરી છે, પરંતુ 10 પછી પણ આપણે કોલેજ કરી શકીએ એઝ અ ડિપ્લોમા તરીકે. તો ત્યાં જે સર્ટિફિકેટ મળે એને પણ ડિપ્લોમા સર્ટિફિકેટ કહેવાય છે અને નોબેલ પુરસ્કારમાં જે આપવામાં આવે છે સર્ટિફિકેટ એને પણ ડિપ્લોમા સર્ટિફિકેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ખૂબ મહત્વની બધી વાતો હતી. હવે નોબેલ પુરસ્કારની થોડી ઘણી ગાઈડલાઈન પણ છે કે કયા કયા વ્યક્તિને મળે, કેવા સંજોગોમાં મળે, એની હવે આપણે ચર્ચા કરીએ. તો પહેલું છે કે મરણોપરાંત પુરસ્કાર નથી અપાતો, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું જીવન માનવ કલ્યાણના સંશોધનમાં વાપરેલું હોય અને તે મૃત્યુ પામે તો મૃત્યુ પામ્યા પછી તે વ્યક્તિનું નામ નોમિનેટ થતું નથી, એટલે કે એમને નોબેલ પ્રાઇઝ મળતું નથી. બીજું કે એક શોધ માટે 3 વ્યક્તિથી વધુને પણ આ પુરસ્કાર અપાતો નથી. એટલે તમે જોઈ શકો છો કે દર વર્ષે જે પુરસ્કાર આપે એ મેક્સિમમ 3 વ્યક્તિ હોય, 3 થી વધારે વ્યક્તિ ક્યારેય હોતા નથી. પરંતુ એક એક્સેપ્શન પણ છે, જે શાંતિનો નોબેલ પુરસ્કાર છે, કારણ કે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે ઘણી વખત એક વ્યક્તિ જવાબદાર ન હોય, એની ટીમ જવાબદાર હોય, ઘણા બધા વ્યક્તિઓ જવાબદાર હોય. તો શાંતિના નોબેલ પુરસ્કારમાં કોઈ સંસ્થાને પણ આપવામાં આવે છે અને 3 થી વધુ વ્યક્તિને પણ અપાય છે. જ્યારે ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, મેડિસિનમાં એમાં કોઈ સંસ્થાને અપાતું નથી, પરંતુ વ્યક્તિગત એવોર્ડ આપવામાં આવે છે. હવે અલગ અલગ ક્ષેત્રમાં જે નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે એમાં પણ અલગ અલગ સંસ્થાઓ છે. જેમ કે પહેલી વાત કરીએ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ, જે તમને અહીંયા દર્શાવેલી છે 1 નંબર ઉપર. 2 ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ આપે છે, એક છે ભૌતિક શાસ્ત્ર અને બીજું છે રસાયણશાસ્ત્ર. બીજી સંસ્થા કઈ છે તો કે નોબેલ એસેમ્બલી એટ ધ કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ. અહીં તમને ચિત્રમાં કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ આપેલી છે. તે કયા ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ આપે છે તો કે મેડિસિન ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ આપે છે. ત્રીજું છે સ્વીડિશ એકેડેમી. અહીંયા સ્વીડિશ એકેડેમી દર્શાવેલી છે 3 નંબર ઉપર, જે સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ આપે છે. ત્યારબાદ બીજા 2 પુરસ્કાર શાંતિ પુરસ્કાર અને આર્થિક વિજ્ઞાન પુરસ્કાર. તો આ કઈ સંસ્થા આપે છે તો કે એક છે નોર્વેજિયન નોબેલ કમિટી. આ જે 6 વ્યક્તિ છે એને નોર્વેજિયન નોબેલ કમિટી કહેવાય છે. આ એનું ફિક્સ છે, એનું જે રાઉન્ડ ટેબલ છે, એની ચેર છે. અહીં આલ્ફ્રેડ નોબેલનો ફોટો મારેલો છે. એટલે જે આ જે રૂમ છે એને નોબેલ કમિટી કહેવાય છે. એમાં 6 મેમ્બરો છે, એ શાંતિ પુરસ્કાર નક્કી કરે છે. ત્યારબાદ સ્વર્જિંગ રિસ્ક બેંક. અહીં સ્વર્જિંગ રિસ્ક બેંક પણ આપેલી છે, જે આર્થિક ક્ષેત્રે જે સારું કામ કરે એમને પુરસ્કાર આપવામાં આવે છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે ગાંધીજીએ આટલા કાર્યો કર્યા, પોતે એક ફિલોસોફર હતા, તત્વચિંતક હતા, સ્વાતંત્ર્ય સેનાની હતા, શાંતિ દૂત તરીકે તેનું બિરુદ મળ્યું છે, મહાત્મા કહેવાના, આમ છતાં પણ એને નોબેલ પુરસ્કાર મળ્યો નહીં. આની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ નોબેલ કમિટીએ એવું નથી કે ગાંધીજીનું નામ ક્યારેય નોમિનેટ કરેલું જ નથી. 1937 એટલે કે 1937માં, 1939, 1947 ત્રણેય વખત શાંતિ પુરસ્કારમાં ગાંધીજીનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો નથી. એટલા માટે નોબેલ કમિટીએ ખેદ પણ વ્યક્ત કર્યો હતો કે એક એવા વ્યક્તિ કે જે શાંતિ માટે લડી મર્યા, આમ છતાં પણ અમે એને નોબેલ પુરસ્કાર ન આપી શક્યા, અમને ખૂબ જ દુઃખ થાય છે. એના માનમાં જ્યારે 1948માં ગાંધીજીનું મૃત્યુ થાય છે ત્યારે 1 વર્ષ માટે શાંતિ પુરસ્કાર વિશ્વના કોઈ પણ વ્યક્તિને અર્પિત કરવામાં આપેલો નહોતો. એટલે એવી પ્રથમ ઘટના છે કે એ વર્ષે શાંતિ પુરસ્કાર કોઈને મળ્યો જ ન હોય, કારણ કે એક એવી મહાત્માનું મૃત્યુ થયું હતું જેના માનમાં આ વર્ષે શાંતિ પુરસ્કાર કોઈને મળ્યો નહીં. એનો મતલબ એવો થયો કે આજે શાંતિ પુરસ્કાર ગાંધીજીને જાય છે. ત્યારબાદ 1989માં દલાઈ લામા, તિબેટના ધર્મગુરુ છે, અહીંયા એમની આકૃતિ આપેલી છે, એમને શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. ત્યારે આજે દલાઈ લામાનો જે શાંતિ પુરસ્કાર હતો એની બીજી નજરે પણ જોવાય છે. એવું કહેવાય છે કે મહાત્મા ગાંધીની સ્મૃતિને આ જે નોબેલ પ્રાઇઝ હતો, શાંતિ નોબેલ પ્રાઇઝ હતો, એ અર્પિત કરવામાં આવ્યો છે. એટલે કે અહીં મહાત્મા ગાંધીનો પણ પાછો ઉલ્લેખ કરવામાં આવેલો છે.
હવે અમુક વ્યક્તિ એવા છે કે એને ઘણા બધા નોબેલ પ્રાઇઝ મળેલા છે, જેમ કે મેરી ક્યુરી, એને 2 નોબેલ પ્રાઇઝ મળેલા છે અલગ અલગ ક્ષેત્રમાં, એક રસાયણશાસ્ત્રમાં અને ભૌતિકશાસ્ત્રમાં. ત્યારબાદ ક્યુરી ફેમિલીની વાત કરીએ તો એ ફેમિલીમાં 5 નોબેલ પ્રાઇઝ ટોટલ મળેલા છે. એટલે કે ક્યુરી અને એમના હસબન્ડ, એમનું જે સંતાન દીકરી અને એમના હસબન્ડ, એમને પણ નોબેલ પ્રાઇઝ અલગ અલગ ક્ષેત્રમાં મળેલા છે. એટલે કે ટોટલ 5 નોબેલ પુરસ્કાર મળેલા છે. અહીં તમને મેડમ ક્યુરીની આકૃતિ દર્શાવેલી છે અને આ મેડમ ક્યુરીની ફેમિલી આવે છે. હવે 2020માં નોબેલ પ્રાઇઝ કયા કયા ક્ષેત્રમાં અને કયા કયા શોધ બદલ મળ્યા એની આપણે ચર્ચા કરીએ. પહેલા અહીંયા 5 પુરસ્કારની વાત કરેલી છે. અર્થશાસ્ત્ર જે રોબર્ટ બી વિલ્સન, પોલ આર મિલગ્રીમને મળેલો છે. રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો ઇમ્યુનલ જેનિફર ડોડને મળેલો છે. ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો રોજર પેનરોઝ, ઝેન્ઝેલ અને એન્ડ્રિયા ગેઝ. મેડિસિનમાં હફટન, જે અલ્ટર, ચાર્લ્સ એમ રાઇસ. સાહિત્ય પુરસ્કાર યુનાઇટેડ નેશન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, જો આ સંસ્થાને મળ્યો. આપણે વાત કરીએ તો શાંતિ પુરસ્કારમાં એક્સેપ્શન છે. અને સાહિત્યનો પુરસ્કાર લુઈસ ગ્લુકને મળેલો છે. હવે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2020માં કોને મળ્યો અને શા માટે મળ્યો એની હવે આપણે ચર્ચા કરીશું. નામ તો આપણે જોઈ લીધા. અહીં 2 વ્યક્તિ દર્શાવેલા છે, રોબર્ટ બી વિલ્સન અને પોલ આર મિલગ્રીમ. હવે એને શા માટે મળ્યો તો કે એને હરાજીના નવા ફોર્મેટની શોધ કરી. હરાજી એટલે ઓક્શન કરવી. જ્યારે તમે કોઈ પણ બજારમાં જાઓ, માર્કેટમાં જાઓ, ત્યારે ખેડૂતની વસ્તુની હરાજી કરવામાં આવતી, તો આ એ હરાજીની જ વાત કરે છે. અને બીજું શું કર્યું તો કે હરાજીના સિદ્ધાંતોમાં એને સુધારો કર્યો. એને ઘણી બધી વાત પણ કરેલી, એની પણ આજે આપણે ચર્ચા કરીશું. પેલું શું કીધું કે હરાજી 3 ઘટકો ઉપર આધાર રાખે. એક તો હરાજી કરવાના નિયમો, બીજું જે હરાજી થવાની છે એ વસ્તુ હોય અથવા તો સેવા, એના ઉપર પણ આધાર રાખે, અને ત્રીજું છે અનિશ્ચિતતા. કારણ કે જે ખરીદવા આવેલો છે માર્કેટમાં, એને ખ્યાલ છે નહીં કે વસ્તુ કે સેવાની ગુણવત્તા કેવી છે. એ હરાજીના બોલ ઉપરથી ખરીદી કરશે, એટલે અનિશ્ચિતતા પણ રહેલી છે. જેમ કે બોલી લગાવનારને વસ્તુની ગુણવત્તા એ માહિતી હોતી નથી. આપણે એક એક્ઝામ્પલ લઈએ. જ્યારે કોઈ ખેડૂત ઘઉં લઈને માર્કેટમાં વેચવા જાય છે, ત્યારે ઘણા બધા વેપારીઓ હશે. હવે આ વેપારીઓને ઘઉંની ગુણવત્તા બાબતનો ત્યારે ખ્યાલ હોતો નથી, પણ જે પ્રાઇસ ફાઇનલ નક્કી થાય એના આધારે ખરીદી લે છે. એટલે ઘણી વખત નુકસાન પણ થતું હોય છે. એને હરાજીમાં બીજી 2 વસ્તુની વાત કરી, 2 વેલ્યુ આપી. એક હતું પ્રાઇવેટ વેલ્યુ અને બીજું છે કોમન વેલ્યુ. એટલે કે કોઈ પણ વસ્તુની હરાજી થાય એની 2 વેલ્યુ હોઈ શકે. તો પ્રાઇવેટ વેલ્યુ એટલે શું? માનો કે કોઈ ચિત્ર વેચે છે કોઈ વ્યક્તિ, અથવા તો ચિત્ર વેચવાનું એક આખું કોન્ફરન્સનું આયોજન થયું છે, તો ત્યાં ચિત્ર ખરીદનારની મેન્ટાલિટી અલગ અલગ હશે. કોઈ વ્યક્તિને ચિત્ર એ ખરીદવા માટે વધારે નાણાં આપશે, કોઈ વ્યક્તિને ચિત્ર તુચ્છ લાગશે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા વ્યક્તિ દીઠ વેલ્યુ અલગ અલગ થાય છે. તો એનું નામ આપ્યું પ્રાઇવેટ વેલ્યુ. જ્યારે બીજું છે કોમન વેલ્યુ. એનું પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ, સ્પેક્ટ્રમ. એટલે કે અહીંયા જે સ્પેક્ટ્રમની વેચાણ થશે, એમાં સ્પેક્ટ્રમના ભાવમાં વિવિધતા જોવા મળશે નહીં. ધારો કે સરકારે સ્પેક્ટ્રમનું વિતરણ શરૂ કર્યું, એમની હરાજી શરૂ કરી, તો આપણી એરટેલ, જીઓ, વોડાફોન, આઈડિયા વગેરે કંપનીઓ જશે, તો સ્પેક્ટ્રમના ભાવમાં વધારે ફેરફાર થશે નહીં. કારણ કે એમને પોતાનો નફો પણ લેવાનો છે અને પોતાનો ખર્ચ પણ કાઢવાનો છે. એટલે સ્પેક્ટ્રમની વેલ્યુ એ ચારેય કંપની માટે લગભગ સમાન જેવી રહેશે. એટલે આને નામ આપ્યું કોમન વેલ્યુ. એટલે કે દરેક વસ્તુની 2 વેલ્યુ હોય, પ્રાઇવેટ વેલ્યુ હોય અને કોમન વેલ્યુ હોય. એ નક્કી કેના ઉપર થાય તો કે વસ્તુ કઈ છે એના ઉપર નક્કી થાય. અહીં વાત કરી, જે ઊંચી બોલી લગાવે તેને ઘણીવાર નુકસાન પણ થાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. બુલંદી મૂવી છે, જેમાં રાજકુમાર અને મુકેશ ખન્ના વચ્ચે ડાયલોગ બાજી ચાલે છે. અને આ બુલંદી મૂવીમાં મુકેશ ખન્ના હોય છે એ ખૂબ અમીર હોય છે, શિપ બિલ્ડિંગનો માલિક હોય છે, અને રાજેશ કુમાર એ એટલો ખાસ પૈસાવાળો હોતો નથી. પરંતુ રાજકુમારે પોતે પણ એક શિપ બિલ્ડિંગની કંપની સ્થાપે છે અને મુકેશ ખન્નાને કહે છે કે તમે અમારી કંપનીનું ઉદ્ઘાટન કરવા આવો. ત્યારે મુકેશ ખન્નાને એમ થાય છે કે આ ખૂબ નાનો માણસ છે, આનું ઉદ્ઘાટન કરવા આપણે જવું જોઈએ. અને એને એવું કીધું પણ એક શિપ પણ આવવાની છે, એની હરાજી પણ થવાની છે, અને એ શિપને હું જ ખરીદીશ, એટલે કે રાજેશ કુમાર ખરીદશે. મુકેશ ખન્નાને આ વસ્તુ ગમતી નથી, કારણ કે મુકેશ ખન્ના થોડો એટીટ્યુડ વાળો વ્યક્તિ હતો. હવે એને એ ખબર નથી હોતી કે જે શિપ છે એ ઓલરેડી રાજકુમારનું જ છે. આ તો શું કરવાનું છે કે ઊંચી બોલી લગાવીને મુકેશ ખન્નાને ખોટ કરાવવી છે. એટલે મુકેશ ખન્ના આવે છે સવારે હરાજીમાં અને ઊંચી બોલી લગાવે છે, અને એ સૌથી મોંઘા ભાવે એ શિપ ખરીદી લે છે. વાસ્તવમાં એ શિપની ગુણવત્તા સાવ નકામી હોય છે, 3 થી 4 ગણા ભાવ આપી દે છે. એટલે ઘણી વખત ઊંચી બોલી લગાવે તેને નુકસાન પણ થતું હોય છે. હવે 2019માં કોને મળેલો હતો અર્થશાસ્ત્ર? તો કે અભિજીત બેનર્જી, મૂળ ભારતના છે, અર્થશાસ્ત્રમાં મળેલો હતો. એને શું કર્યું હતું કે ગરીબી ઉન્મૂલન માટે ઘણા બધા પ્રયોગો કર્યા હતા, અને એને એવું સાબિત કર્યું કે ગરીબી દૂર કરવી હોય તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સોલ્યુશન હોઈ શકે. કોઈ એક સોલ્યુશન ઉપર ગરીબી આપણે દૂર કરી શકીએ નહીં. ભૌતિક વિજ્ઞાનમાં આપણે આગળ વધીએ તો 2 વ્યક્તિને મળેલા છે, એમ્યુઅલ અને જેનિફર ડોડ. શા માટે?
તો કે એને ક્રિસ્પર કેસનો વિકાસ કર્યો. હવે આને ગુજરાતીમાં આણ્વીય કાતર પણ કહેવાય છે. આનો ઉપયોગ શું? તો કે ડીએનએ ના ટુકડાને કાપવા માટે આ ક્રિસ્પર કેસ અથવા તો આણ્વીય કાતરનો ઉપયોગ થાય છે. એટલે કે જીનનું એડિટિંગ કરી શકીએ છીએ, સારું જીન લઈ અને ખરાબ જીન કાઢી અને એકબીજાને મિક્સ કરી શકીએ છીએ, જીનનું અદલા બદલી કરી શકીએ છીએ. એટલે કે ડીએનએમાં ફેરફાર કરવા માટે આ ટેકનોલોજી ખૂબ જ સરળ છે. CRISPR-9 અથવા તો CRISPR-Cas9 ટેકનોલોજી ડેવલપ થવાથી જે જીનેટિકલી મોડિફાઈડ એન્જિનિયરિંગ છે અથવા તો જીનેટિકલી એન્જિનિયરિંગ છે એમાં ખૂબ જ પ્રગતિ થઈ રહી છે અને ભવિષ્યમાં પણ થવાની છે. એટલા માટે એમને આ પ્રાઇઝ આપવામાં આવેલું છે. ત્યારબાદ રસાયણ વિજ્ઞાનમાં વાત કરી, અહીંયા રસાયણ વિજ્ઞાન નહીં આવે, ભૌતિક વિજ્ઞાન આવશે. ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર કોને મળ્યો? તો કે જે બ્લેક હોલની શોધ કરી છે એ વ્યક્તિને નોબેલ પુરસ્કાર મળેલો છે. આપણને ખબર છે કે આકાશગંગામાં એક બ્લેક હોલની ઘટના પણ થાય છે, જે તમને કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ રેઝ હોય, કોઈ પણ કિરણો હોય, ગુરુત્વાકર્ષણ હોય, બધી જ વસ્તુને તે ખેંચી લેશે અને એનું સ્ટ્રોંગ ગ્રેવિટેશનલ ફોર્સ હોય છે. તો આવી ઘટનાને બ્લેક હોલ કહેવાય છે. તો બ્લેક હોલની શોધ કરવા બદલ પુરસ્કાર મળેલું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંતનું પણ અહીંયા પ્રત્યક્ષ પરિણામ જોવા મળે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહેતા કે બ્લેક હોલ વાસ્તવિક રૂપમાં છે નહીં, પરંતુ આ શોધ બદલ હવે ખબર પડે છે કે જે આઇન્સ્ટાઈને જે વિચાર્યું હતું એ મુજબ જ આ સાપેક્ષવાદના સિદ્ધાંતનું પ્રત્યક્ષ પરિણામ છે. બીજું કે બ્લેક હોલનું ગઠન સાપેક્ષતાના સિદ્ધાંતનું મજબૂત પૂર્વાનુમાન પણ છે, જે વાત કરી એ મુજબ. હવે મેડિસિનમાં નોબેલ પુરસ્કાર કઈ ક્ષેત્રમાં મળ્યો હતો? તો કે હેપેટાઇટિસ સી ની રસી શોધવા બદલ મળ્યો હતો. હેપેટાઇટિસ સી એટલે એક પ્રકારનો રોગ છે જે યકૃતમાં સોજો આવે છે. એના લક્ષણો છે ભૂખ ઓછી લાગે, ઉલટી થાય, થાક આવે, ત્વચા અને આંખ પીળી થઈ જાય. યકૃત એટલે લીવરની વાત કરે છે, લીવરમાં સોજો આવી જાય. આને સિરોસિસ કેન્સર પણ કહેવાય છે અથવા તો લીવરનું કેન્સર પણ કહેવામાં આવે છે. હવે આ હેપેટાઇટિસની એને ઊંડાણપૂર્વક શોધ થઈ એટલે ખબર પડી કે ફ્લેવી વાયરસ ફેમિલી આરએનએ વાયરસથી આ રોગ ફેલાય છે. કારણ કે હેપેટાઇટિસ A, B, C, D, E હોઈ શકે. એમાં AB એટલો ઘાતકી નથી, પણ જો C છે હેપેટાઇટિસ C, એના કારણે ઘણા લોકોના મૃત્યુ થાય છે અને એના વિશે બહુ ખાસ સંશોધન થયું હતું નહીં. પરંતુ આ વર્ષે આ વ્યક્તિએ સંશોધન કરેલા હોવાના કારણે એમને નોબેલ પુરસ્કાર મળેલો છે. WHO ની વાત કરીએ તો એને એવું કહ્યું કે વિશ્વમાં 7 કરોડ લોકો હેપેટાઇટિસ C નું સંક્રમણથી પીડાય છે, એટલે કે એને સાયરોસિસનું કેન્સર છે. 2016 ની વાત કરીએ તો 3,99,000 લોકો આ હેપેટાઇટિસ C ને કારણે મૃત્યુ પામ્યા હતા. હવે આ શોધથી ફાયદો શું થશે? તો કે હેપેટાઇટિસ C ની રસી ડેવલપ કરવામાં ફાયદો થશે. આ ઉપરાંત એન્ટીબાયોટિક દવાઓ બનાવવામાં પણ આપણને ફાયદો થશે. હવે શાંતિ પુરસ્કારની વાત કરીએ તો નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળેલો હતો? તો આ વખતે મળેલો છે યુનાઇટેડ નેશન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ. આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? રોમ, ઇટલીમાં આવેલું છે. એ ખાસ યાદ રાખવાનું છે. આ સંસ્થાનું મુખ્ય કામ શું છે? તો કે ભૂખમરા સામે લડવા માટેના સતત પ્રયાસો કરે છે, ફૂડ સિક્યુરિટી પૂરી પાડે છે, અનાજ પૂરા પાડે છે અને ખાસ કરીને યુદ્ધ દરમિયાન આ ભૂખનો ઉપયોગ હથિયાર બનાવવા માટે ન થાય એના માટેના પણ પ્રયાસો આ સંસ્થા કરે છે. આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1961માં. આનું મુખ્ય હેતુ અથવા ઓબ્જેક્ટિવ શું કહી શકાય આ સંસ્થાનો? તો કે ભૂખ અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી. અને 2019માં 88 દેશોમાં 10 કરોડ લોકોને ખાદ્ય સહાય પણ એમને કરેલી છે. આ ક્ષેત્રને ધ્યાનમાં લઈને આ વખતે નોબેલ શાંતિ પુરસ્કાર આ સંસ્થાને આપેલો છે. આમ તો આ વખતે 300 વ્યક્તિને નોમિનેટ કરેલા હતા, જેમાં ગ્રેટા થનબર્ગનું પણ નામ હતું, પરંતુ આ વખતે આ નોબેલ પુરસ્કાર સંસ્થાને મળ્યો છે. આ ઉપરાંત ગૃહયુદ્ધ અને પ્રાકૃતિક આપત્તિ સમયે પણ આ સંસ્થા ખૂબ જ મહત્વની સાબિત થાય છે અને સક્રિય પણ હોય છે. હવે વાત કરીએ કે આ સંસ્થા જે છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, તો એ યુનાઇટેડ નેશનની એક ખાદ્ય સુરક્ષાની એજન્સી છે, એટલે કે યુનો અંતર્ગત આવે છે, એટલે કે યુનોની ગાઈડલાઇનનું પાલન પણ કરે છે. આગલા વર્ષેનો આ શાંતિ પુરસ્કાર કોને મળેલો હતો? તો કે ઇથોપિયાના રાષ્ટ્રપતિ હતા એબે અહમદ અલી. એને શું કર્યું હતું? તો કે સીમા વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ કર્યા હતા. ઘણા વર્ષોથી ત્યાં ઇરિટ્રિયા અને ઇથોપિયા, અહીં દર્શાવેલું છે ઇરિટ્રિયા અને ઇથોપિયા વચ્ચે ગૃહયુદ્ધ જેવી સમસ્યાઓ હતી. બંને વચ્ચે બહુ ઘણા બધા ઇસ્યુ હતા. આ ઇસ્યુને ઘણા વર્ષો પછી એક એવો રાષ્ટ્રપતિ, એનું નામ છે એબે અહમદ અલી, એને નિરાકરણ લાવ્યું અને બંને દેશોએ એક પીસ એગ્રીમેન્ટ ઉપર સાઇન કરી. એટલા માટે એમને શાંતિ પુરસ્કાર મળેલો હતો. ત્યારબાદ સાહિત્યમાં લુઈસ ગ્રુકને મળેલો છે. એક અંગ્રેજી પ્રોફેસર છે યેલ યુનિવર્સિટીમાં અને સામાજિક મુદ્દાઓ પર પણ ઘણી વખત સક્રિય હોય છે. તેના આ પ્રદાન બદલ એમને સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળેલો હતો. આ જાણી આપણે નોબેલ પુરસ્કારની ઘણી બધી જાણી અજાણી રસપ્રદ વાતો. તમને આ લેક્ચર ખૂબ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.